હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે આપણે બનાવવાના છીએ ફરાળી રેસીપી. જે તો જો શ્રાવણ મહિનો આવે એટલે વ્રત અને ઉપવાસને વધારે પ્રમાણમાં થતા હોય છે. તો એકને એક ફરાળી રેસીપીથી જો તમે કંટાળી ગયા હોય ને તો આ નવી રેસીપી જરૂરથી ટ્રાય કરજો. એ છે ફરાળી ઢોસા. તો આજે આપણે ફરાળી ઢોસા બનાવવાના છીએ. તો ચાલો આપણે બનાવીશું. તો ફ્રેન્ડ્સ, ફરાળી ઢોસા બનાવી તો તેના માટે પહેલાં બેટર બનાવવાનું હોય છે ઢોસા બનાવવા માટે. તો એના માટે તમારે અહીં સામો લઈ લેવાનો અને સાબુદાણા લેવાના છે. તમે એક વાટકી સામો લ્યો તો અડધી વાટકી સાબુદાણા લેવાના છે. તમે કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો. હવે આ બંને વસ્તુને આપણે એક વાસણમાં લઈ લેશું અલગ અલગ. હવે એને પાણીથી સારી રીતે ધોઈ લેવાનો છે. બે પાણીથી આ રીતે ધોઈ લેશું. સરસ આ રીતે મિક્સ કરતા જઈ ધોવાઈ જાય પછી એમાં પાણી નાખી અને આપણે આ બેટર બનાવવા માટે સામાને અને સાબુદાણાને 3 થી 4 કલાક માટે પલળવા મૂકી દેવાનું છે. હું તમને આગળ બતાવું. તો જો ફ્રેન્ડ્સ, બંને વસ્તુ બે પાણીથી આપણે સરસ ધોઈ લીધી છે. હવે આપણે એમાં પાણી એડ કરી દેવાનું છે અને પલાળીને આપણે 3 થી 4 કલાક એને રેસ્ટ આપવાનો છે, જેથી સરસ સાબુદાણા પોચા થઈ જશે. જો આ રીતે 1 ઇંચ જેટલું પાણી રહે તે ડૂબે એટલું પાણી નાખી દેવાનું. રાખીને આપણે રહેવા દેશું. 3-4 કલાક પછી ચેક કરવાનું. સાબુદાણા એકદમ સોફ્ટ થઈ જાય ત્યારબાદ આપણે ઢોસાનું ખીરું બનાવીશું, જે આગળ હું તમને બતાવું. તો ફ્રેન્ડ્સ, આપણે સામો અને સાબુદાણા પલળવા મૂકેલા હતા, તમે જોઈ શકો છો. તો હું તમને બતાવું આપણે સાબુદાણા પલળી ગયા છે કે નહીં. તો આ રીતે એક સાબુદાણા આમ દબાવવાનું. જો સરસ પલળી ગયા છે, સામો પણ પલળી ગયો છે. તો આપણે આ વધારાનું પાણી છે એ કાઢી લેવાનું છે. ત્યારબાદ આપણે મિક્સર જારમાં લઈ એનું બેટર બનાવવાનું છે. તો પહેલાં બંનેમાંથી પાણી કાઢી લેશું. સાબુદાણા અને સામામાંથી પાણી નિતારી લઈ અને એક મિક્સર જારમાં લઈ લેવાના છે. બે સાથે જ આપણે પીસવાના છે. બેટર બનાવવા માટે સાબુદાણા પલળવા ખૂબ જરૂરી છે. સરસ એકદમ સોફ્ટ થાય ત્યારબાદ જ બેટર બનાવવાનું છે. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો બધો જ સામો અને સાબુદાણા આપણે મિક્સર જારમાં લઈ લેશું. સામો પણ સરસ ફૂલી ગયો છે. હવે ત્યારબાદ આપણે એમાં અડધી વાટકી જેટલું દહીં એડ કરવાનું છે, ખાટું, જેથી આથો સરસ આવી જાય. એડ કરી દેશું. હવે ઢાંકણ ઢાંકી અને મિક્સ પીસી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણે બેટરને જો બનાવી લીધું છે, પીસી લીધું છે. હું તમને બતાવું. જો એકદમ સ્મૂથ થઈ જવું જોઈએ બેટર, એટલી વાર પીસવાનું છે. તો હવે આ બેટરને એક બાઉલમાં આપણે કાઢી લેશું. જો સરસ આ રીતના બેટર બની જવું જોઈએ. આપણે જે રેગ્યુલર ઢોસા બનાવતા હોય ત્યારે બેટર કેવું હોય એ રીતે બેટર બનાવી લેવાનું. તમે જોઈ શકો છો. જો જરૂર લાગે તો પાણી એડ કરવાનું થોડુંક, 1-2 ચમચી જેટલું. બાકી આટલા દહીં નાખશો એટલે સરસ બેટર બની જશે. જો બરાબર જ છે ઢોસા બનાવવા માટે. હવે આ બેટરને આપણે ઢાંકીને અડધી કલાક માટે રેસ્ટ આપવાનો છે, જેથી થોડોક આથો આવી જાય. ત્યારબાદ આપણે ઢોસા બનાવીશું. તો ફ્રેન્ડ્સ, આપણું બેટર જ્યાં સુધી રેસ્ટ ઉપર છે અડધી કલાક માટે, ત્યાં સુધીમાં આપણે ઢોસા સાથે સર્વ કરવામાં આવતી ફરાળી ચટણી આપણે બનાવીશું. તો અહીં અડધો વાટકો જેટલા મેં શેકેલા સિંગદાણા લીધા છે, જેના ફોતરા કાઢી લીધા છે સિંગદાણા શેકીને. એમાં 2 ટેબલસ્પૂન જેટલું ટોપરાનું છીણ લીધું છે, ઝીણું. દહીં લીધું છે 2 ટેબલસ્પૂન જેટલું. એક મરચું, જે તીખાશ તમે તમારી ટેસ્ટ મુજબ લઈ શકો છો. નાનો કટકો આદું અને લીમડો છે એ તો આપણે વઘારમાં એડ કરવાના છીએ. અત્યારે આટલી સામગ્રી લેવાના છે. અને નિમક, જે ફરાળી નિમક આવે છે એ લેવાનું છે. તો સૌથી પહેલાં આપણે જે સિંગદાણા છે એ મિક્સર જારમાં એડ કરી દઈશું. ત્યારબાદ આદુનો ટુકડો લીધો તો એ થોડોક કટકા આ રીતે કરી એડ કરી દઈશું. હવે એમાં મરચું લીધું છે એ એડ કરી દેવાનું છે. ટોપરાનું ખમણ, દહીં એડ કરી દઈશું.
દહીંની જગ્યાએ તમારે લીંબુનો યુઝ કરવો હોય તો થોડુંક પાણી એડ કરી દેવાનું અને ટેસ્ટ મુજબ નિમક એડ કરી દેશું આપણે. હવે આ બધું જ પહેલાં થોડુંક પીસી લેશું, ત્યારબાદ જરૂર પ્રમાણે પાણી એડ કરીશું આપણે. જો ફ્રેન્ડ્સ, આ રીતે થોડુંક અચકચરું થાય ત્યારબાદ આપણે જેટલી ઢીલી રાખવી હોય ચટણી એટલું પાણી એડ કરી દેવાનું. તો થોડુંક પાણી હું એડ કરું છું, પાછું આપણે પીસી લેવાનું. તો ફ્રેન્ડ્સ, આપણે ચટણી બનાવી લીધી છે, તમે જોઈ શકો છો. આટલી મેં કઠણ રાખી છે. આમાં 5 થી 6 ટેબલસ્પૂન જેટલું પાણી મેં એડ કર્યું છે. હવે એને એક આપણે સર્વિંગ બાઉલમાં લઈ લેશું. તો હવે ચટણી પર આપણે વઘાર પણ કરવાનો છે, જે આગળ હું તમને બતાવું. પહેલાં એક બાઉલમાં કાઢી લેશું. ફ્રેન્ડ્સ, આપણે ચટણી ઉપર વઘાર કરવા માટે તેલ લઈ લીધું છે, જે સિંગ તેલ મેં લીધું છે. ફરાળમાં એનો યુઝ કરો તો વધારે સરસ બને છે, ટેસ્ટી લાગે છે. તો 1 ટેબલસ્પૂન જેટલું સિંગ તેલ લઈ લીધું છે, એને ગરમ થવા દેવાનું છે. ત્યારબાદ આપણે એમાં જીરું એડ કરીશું, અડધી ટીસ્પૂન જેટલું. જીરુંને થોડુંક સાતળવા દેશું. ત્યારબાદ થોડાક લીમડાના પાન લઈ લીધા છે અને સૂકું લાલ મરચું લઈ લીધું છે, એ આપણે એડ કરવાનું છે. આમાં હિંગ ને એવું તો આપણે ફરાળમાં ખાતા ન હોય એટલે કંઈ બીજું એડ નથી કરવાનું. આ ચટણીમાં વઘાર કરીને નાખશો તો વધારે ટેસ્ટી લાગશે. અને આમ પણ તમે યુઝ કરી શકો છો જો વઘાર ન કરવો હોય તો પણ. હવે જો જીરું થોડુંક સાતળવા માંડ્યું છે, તો આપણે સૂકું લાલ મરચું એડ કરી દેવાનું, લીમડાના પાન એડ કરી દેવાનું. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. સરસ સતળાઈ ગયું છે. આ વઘાર જે બધીને તૈયાર થયો છે એને આપણે જે ચટણી આપણે કાઢી છે સર્વિંગ બાઉલમાં એના પર એડ કરી દેવાની. હવે આપણી ચટણી બનીને તૈયાર છે. તો હવે ઢોસા માટે મસાલો તૈયાર કરશું, જે સૂકી ભાજી જેવું જ બનશે. તો ચાલો એ બનાવવાનું ચાલુ કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણે ફરાળી સૂકી ભાજી કહો કે ઢોસાનો મસાલો કહો, એ બનાવવા માટે અહીં મેં બટેટા 5 થી 6 નંગ લઈ લીધા છે અને એને બાફી લીધા છે. હવે એને મીડિયમ સાઇઝમાં કટ કરી લેવાના છે, બહુ મોટા પણ નહીં અને નાના પણ નહીં. એ રીતે આપણે કટ કરી લેશું. ત્યારબાદ એનો વઘાર કરીશું, જે હું તમને આગળ બતાવું. તો ફ્રેન્ડ્સ, જો આ બટેટાના નાના પીસ કરી લીધા છે આપણે. તો હવે વઘાર કરવાનું છે. એના માટે એક વાસણ લઈ લેવાનું અને એમાં આપણે પહેલાં તેલ લઈ લેશું. તેલ બહુ વધારે નથી લેવાનું, 2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે મેં અહીં. તેલને ગરમ કરવા મૂકી દેશું. તો તેલ જ્યાં સુધીમાં ગરમ થાય ત્યાં સુધી હું બતાવી દઉં કે આપણે કયા મસાલા એડ કરવાના છે. એના માટે બટેટા તો છે જ આપણે કટ કરેલા, અને આ શેકેલા સિંગદાણાનો ભૂકો છે, અધકચરો ખાંડેલો છે, 2 ટેબલસ્પૂન જેટલો. મરી પાવડર યુઝ કરીશું, થોડુંક આદું ખમણેલું છે અને એક મરચું લીધું છે તીખાશ માટે, જે તીખું હતું એટલે એક જ લીધું છે. એ ઝીણું સમારી લેવાનું અને લીમડાના પાન લઈ લેવાના, અડધું લીંબુ લીધું છે. કોથમીર આપણે એડ કરીશું, ધાણા જીરું પાવડર, જીરું વઘારમાં નાખવા માટે અને ખાંડ. આટલી સામગ્રીનો આપણે યુઝ કરવાના છીએ. તો તેલ ગરમ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે એમાં સૌથી પહેલાં જીરું એડ કરી દઈશું. જીરુંને સતળાવા દેવાનું. ત્યારબાદ જે આપણે લીમડાના પાન લીધા છે એ એડ કરી દેવાના. જ્યારે લીમડાના પાનની સરસ સતળાઈ જાય એટલે આદું એડ કરી દઈશું, ઝીણા સમારેલા મરચાં એડ કરી દઈશું. બધું જ સરસ સાતળી લેવાનું. ગેસની ફ્લેમ સ્લો કરી નાખશો અત્યારે, પછી બળી ન જાય અને સરસ આદુ અને મરચાંની સતળાઈ જાય. હવે આપણે એમાં આ જે બટેટા લીધા છે એ એડ કરી દેવાના છે. ત્યારબાદ એમાં જે સિંગદાણાનો ભૂકો લીધો એ એડ કરી દઈશું. મરી પાવડર એડ કરી દઈશું. મરી પાવડર ફ્રેશ તમે જ્યારે બનાવવું હોય ત્યારે જ ખાંડશું ને તો સરસ એની સુગંધ આવે છે. અને ધાણા જીરું પાવડર 1 ટીસ્પૂન જેટલું એડ કરી દઈશું. ટેસ્ટ મુજબ ફરાળી મીઠું, ખાંડ એડ કરી દઈશું 1 ટેબલસ્પૂન જેટલી. ખટાશ અને ગળાશ એ તમારે જે રીતને તમને ઘરમાં યુઝ કરતા હોય એ રીતે તમે નાખી શકો છો. ને અડધું લીંબુનો રસ એડ કરી દઈશું. બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે.
ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. અત્યારે આવી રીતે હલાવતા જઈએ, થોડું થોડું પ્રેસ કરતા જવાનું એટલે બટેટા સરસ એકદમ બધો મસાલો એડ થઈ જાય બટેટામાં. જો આ રીતે એડ થઈ જશે. હવે ત્યારબાદ આપણે ઝીણા સમારેલા ધાણા લઈ લેવાના, એડ કરી દેવાના. જો આ રીતે ઢોસાનું આપણે મસાલો તૈયાર થઈ જાય છે. આ એમને પણ આ સૂકી ભાજી ખાવાની બહુ મજા આવે છે, ખૂબ જ ટેસ્ટી બને છે. અત્યારે મેં હળદરનો યુઝ નથી કર્યો, લાલ મરચાંનો યુઝ નથી કર્યો. તમે ફરાળમાં જે વસ્તુ યુઝ કરતા હોય એ તમારે યુઝ કરવી, અને આમાંથી જો કોઈ વસ્તુ તમે ન યુઝ કરતા હોય તો સ્કીપ કરી નાખવાનું. તો ચાલો આપણે મસાલો બનીને તૈયાર છે, તો હવે ઢોસા બનાવવાનું ચાલુ કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણે બેટરને અડધી કલાક જેવો રેસ્ટ આપી દીધો છે. હવે એ બેટરમાં તમારે જ્યારે જેટલા ઢોસા બનાવવા હોય એટલું જ બેટર અલગથી લઈ લેવાનું, કારણ કે આપણે એમાં સોડા એડ કરવાના છે. આપણે જાજી વાર માટે એને આથો નથી આવવા દીધો, તો આપણે સોડા નાખવા પડશે. જો તમારે સોડા ન નાખવો હોય તો એને 5 થી 6 કલાક માટે આથો આવવા માટે મૂકી દેવાનું. તો સૌથી પહેલાં ટેસ્ટ મુજબ આપણે ફરાળી મીઠું એડ કરી દેવાનું. એમાં થોડા અમથા ખાવાના મીઠા સોડા આવે છે એ એડ કરવાના છે, 2 ચપટી જેટલા છે. બધું સરસ મિક્સ કરી લેવાનું છે. હવે આપણે સરસ આ મિક્સ કરી લઈ, ત્યારબાદ ઢોસા બનાવીશું. ચાલો, મિક્સ થઈ ગયું છે, તો હવે ઢોસો બનાવવાનું ચાલુ કરીશું. ફ્રેન્ડ્સ, ઢોસો બનાવવા માટે તમારે ઢોસા ડીશ લઈ લેવાની, જે તમે યુઝ કરતા હોય એને ગરમ કરવા મૂકી દેશું. થોડી ગરમ થઈ જાય એટલે આપણે એમાં હવે થોડુંક તેલ પહેલાં એડ કરી દઈશું. હવે પાણી નાખવાનું છે, જેથી ડીશ આપણી સરસ ચીકાશ પડતી થઈ જાય. હવે ગેસની ફ્લેમ સાવ સ્લો કરી નાખવાની છે. ના બેટર થોડુંક આમ હલાવી એટલે જેવડી સાઈઝના આપણે કરવો હોય ઢોસા એટલું બેટર લઈ લેવાનું. આ રીતે પાથરી લેવાનું છે. જોઈ શકો છો આવડી સાઈઝના બની ગયા છે. હવે થોડી વારમાં ગેસની ફ્લેમ હવે મીડિયમ કરી નાખવાની, અને થોડીક વાર ઉપર જે ભીનું દેખાય છે થોડુંક સુકાઈ જાય બેટર એટલે આપણે ઉપરથી તેલ એડ કરવાનું છે. જો ડ્રાય થઈ ગયું છે, તો હવે થોડુંક તેલ એડ કરી દેવાનું આ રીતે બધી બાજુ, અને આવી રીતે તાવીથાથી આ રીતે પ્રેસ કરી દેવાનું. બસ હવે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દેવાની, ને ઢોસાને એકદમ બ્રાઉન કલર થાય ત્યાં સુધી આ રીતે શેકવાનો છે. જે હું તમને આગળ બતાવું છે, એકદમ ક્રિસ્પી થાય ત્યારબાદ જ આપણે એને ઉઠલાવવાનો છે. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો ઉપર બ્રાઉન કલર આવી ગયો છે. તો હવે ઢોસો બનીને તૈયાર છે. આ રીતે ફોલ્ડ કરી લેવાનું. જો કેવો સરસ ક્રિસ્પી બન્યો છે. હવે એને પ્લેટમાં લઈ લઈશું. આવી રીતે બધા જ ઢોસા તમારે તૈયાર કરવાના છે. હવે બીજી વાર ઓઇલ નથી નાખવાનું, ખાલી પાણી છટકાવવાનું. પ્લેટને આપણે થોડી ઠંડી કરી દેવાની, જેથી ઢોસાનું બેટર સારી રીતે પાથરી શકીએ. ફરીથી એક ઢોસાનું બેટર નાખવાનું અને ઢોસો બનાવી લેવાનો. થોડીક વાર સીજવા દેવાનું, અને જે પહેલી વાર બનાવ્યું એ રીતે ઢોસો બનાવવાનો છે તમારે. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો જો કેવો સરસ જાળીદાર બન્યો છે, અને ક્રિસ્પી પણ એટલો જ બને છે. તમારે 1-2 ઢોસા પહેલાં સહેજ આ રીતના બનશે, પછી એકદમ જાળીદાર બનશે. જો ક્રિસ્પી પણ એટલો જ બને છે. આવો છે ને મસ્ત બદામી કલર. જો તો આ રીતે ઢોસા બનાવી લેવાના. તો ઢોસા બની ગયા છે, તો હવે હું એને સર્વ કરીશ. ફ્રેન્ડ્સ, જોઈને ખૂબ જ સહેલાઈથી અને સરસ મજાના ઢોસા બનીને તૈયાર થાય છે. તો તમે મારી આ રેસીપી જરૂરથી એકવાર ટ્રાય કરજો. જો રેસીપી ગમે તમને તો લાઈક અને શેર કરી દેજો, અને અમારી ચેનલ પર જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ.